વડોદરા. આજે આપણે આવી ગયા છે વડોદરા શહેરથી 26 કિલોમીટર દૂર વડોદરાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ BCA સ્ટેડિયમ પર. ભાઈ, વડોદરા માટે ગર્વ લેવાનો સમય આવી ગયો છે. વડોદરાની ટીમો, વડોદરાની પોતાની IPL કહી દો તો પણ ચાલશે, કારણ કે આપણા વડોદરાની ભાઈ 5 ટીમો અને 15 દિવસ જબરજસ્ત મેચો થવાની છે. અગર તમે આવો છો તો બિલકુલ ફ્રી રજિસ્ટ્રેશન, ટિકિટ વગેરે તમારે કેવી રીતે લેવાનું છે બધી જ વસ્તુઓ આ વિડીયોમાં તમને ડિટેલ વાઇઝ કહેવાનો છું. સર્વપ્રથમ તમને રોડ બતાવું તો વડોદરા શહેરથી 26 કિલોમીટરની દૂરી પર આપણે પહોંચી ગયા છે. આ છે હાલોલ હાઈવે. તમે જે પાવાગઢવાળો હાલોલ હાઈવે છે એ સીધો પકડી લેશો તો સીધા અહીંયા પહોંચી જશો. તમને રોડ પરથી બેનર્સ દેખાશે, યુ ટર્ન ક્યારે લેવાનો છે બધી જ માહિતી રોડ પર બેનર્સ દ્વારા તમને આપવામાં આવી છે. બસ આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ગર્વ લેજો. આમાં કોઈ પણ સ્કીમ નથી બતાવવાના, ના કોઈ સસ્તા કપડાં બતાવવાના છે. વડોદરા શહેરને ગર્વ લેવાનો સમય આવી ગયો છે. ભાઈ, વડોદરા શહેરની IPL શરૂ થવા જઈ રહી છે અને આજે 15 જૂનના દિવસે પ્રથમ દિવસે અમે અહીંયા આવી ગયા છે. 1-1.5 કલાક પહેલાં અમે પહોંચી ગયા છે. બસ તો ચાલો અહીંયાથી એન્ટ્રી લઈએ છીએ, અંદર જઈએ. વડોદરા શહેરને ગર્વ લેવાનો સમય એટલે કે #આપણું મેદાન છે. ભાઈ, વડોદરા પાસે ઇન્ટરનેશનલ અમદાવાદ સ્ટેડિયમ પછી બીજા નંબરનું સ્ટેડિયમ આપણા વડોદરામાં છે. તો #આપણું મેદાન છે વડોદરા માટે. એન્ટ્રી ગેટ પર જ આવી રીતે બેનર્સ વગેરે લગાડેલા છે, જ્યાંથી તમને ખબર પડશે ભાઈ 5 ટીમો કઈ કઈ છે અને અહીંયાથી રસ્તો અંદરની તરફ જાય છે. આપણે પણ એન્ટ્રી લઈએ છીએ. ભાઈ, તો આપણે એન્ટ્રી લઈને અંદર જઈ રહ્યા છે. જોઈ લો ભાઈ, ઘણી બધી ગાડીઓ આવી રહી છે વડોદરાથી. નહીં, બહુ મજા આવશે. કેવું લાગે છે? હવે જોઈએ કેવું છે. આપણે તો પહેલી વખત ભાઈ, અમે પણ પહેલી વખત જઈ રહ્યા છે સ્ટેડિયમમાં. તમને પણ લઈ જઈએ છીએ. ચાલો મેચ બતાવીએ વડોદરા શહેરની ક્રિકેટ ટીમો કેવી રીતે રમે. આપણે પહોંચી ગયા છે અને આ છે વેલકમ ગેટ. જોઈ લો, અહીંયા સંગીતાબેન પહોંચી ગયા છે અને ઘણા બધા મહેમાનો આવી રહ્યા છે. જો ભાઈ, ગેટથી આપણને આવી રીતે ગાડી અંદર લઈ જાય છે છેક સુધી. એટલે ભાઈ તમે પહોંચી જ જજો. પહોંચી જજો ગાડી. પેલી નાની Everybody else involved in the tournament, I can't speak. We've got Bhavik Butcher, the match referee, and representing the Army Super Avenger, we got Mitesh Patel. Definitely हम मैचेस खेले हैं And how's the team batting, Shastra? काफी परफेक्ट है. Okay, we've got some very કેવું લાગે છે સ્ટેડિયમમાં પોપકોર્ન ખાઈને? બહુ સારું લાગે. બહુ સારું લાગે છે. મેચ ચાલુ થઈ ગઈ? હજુ નથી તો હા? કશું થાય છે ઓકે. તો જોયું કશું થાય છે ને અહીંયા. કશું થાય છે મતલબમાં પેલું એ કરતા હશે, પ્રેયર, પ્રાર્થના કરે ને. मुसाफिर छोड़ गया एक कहानी हवाओं में. दोस्तों, 12 जून 2025 को जो हृदय विदारक दुर्घटना हुई, विमान दुर्घटना हुई, एक बूढ़ा बाप अपने बेटे की आस में रो रहा है. कुछ परिवार जो विदेश जाना चाहते थे, उनके सपने अधूरे रह गए. हर किस्सा, हर सपना, हर कहानी अधूरी रह गई. बड़ौदा क्रिकेट एसोसिएशन आज उन सभी को श्रद्धांजलि अर्पित करना चाहता है और इसके लिए मैं आप सभी से निवेदन करूंगा कि अपने स्थान पर 1 मिनट के मौन के लिए खड़े हो जाएं. बहुत बहुत धन्यवाद. आप सभी अपने स्थान पर खड़े रहें. हम अब राष्ट्रगान बजाने जा रहे हैं. लेट्स स्टैंड फॉर. पंजाब सिंध गुजरात मराठा द्राविड बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल जय है भारत भाग्य विधाता
जय हे जय हे ચોખ્ખો તો બતાવ. સિક્સ સિક્સ વાગશે એમ એક રન. ચાર ચાર ચાર. હા વરસાદ ચાલુ થઈ ગયો. मैदान से आप मैदान से विकेट સિક્સ તો બતાવ પણ. पार्टी टेंशन में आ गई है देखो. सुपर एवेंजर्स विनर डायमंड डेजलर आर्मी एवेंजर दिस डायमंड डेजलर डायमंड डेजलर ए विनर होगी. देखो सारे अमी एवेंजर्स वाले टेंशन में है. लास्ट में आर्मी एवेंजर्स वाली कटेगी. डायमंड डेजलर आर्मी एवेंजर्स कटेगी. डायमंड जीतेगी आर्मी एवेंजर्स जीतेगी भाई जीतेगी जीतेगी. डायमंड डेजलर जीतेगी. Wicket. पति हूँ 164 है. તો જો ભાઈ અમે તો પહેલી વખત મેચ જોઈ બહુ જ મજા આવી. પણ જો અમી એવેન્જર્સ
અને ડાયમંડ ડેઝલર વચ્ચે મેચ હતી તો અમી એવેન્જર્સ જીતી ગયા અને ડાયમંડ ડેઝલર છેલ્લા થોડાક માટે અમારું હતું અને અમ્મી વાળું અમારા પ્રસંગની ટીમ હતી ભાઈ. તો ભાઈ જુઓ આ વિડીયોની અંદર મેં તમને ફૂલ ઇન્ફોર્મેશન આપેલી છે. તમે પણ આવનારા 14 દિવસની અંદર ભાઈ BCA કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર આવીને મેચની આનંદ માણી શકો છો અને વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને અમે કોટંબી સ્ટેડિયમ આ જે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે એમાં 2026 11 જાન્યુઆરીએ ભારત ન્યૂઝીલેન્ડની પ્રથમ ODI જોવા માટે અહીંયા આવીશું. આજે જ મને ન્યૂઝ મળ્યા છે પ્રથમ ODI થવાની છે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની. તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને જરૂરથી તમારી ટિકિટ બુક કરાવી અને મેચ જોવા આવજો. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો. જયેશ મોચી વ્લોગ્સ નામ છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ અમે તમને મળી જઈશું. ફોલો કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચલો મળીએ છીએ નેક્સ્ટ. મારી ટીમ જીતી કીધેલું આપેલી ટીમ નહીં જીતી. ઓકે કોઈ વાંધો નહીં. ચાલો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. તો ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.